આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી અને કઈ કઈ સહાય મળે છે તેના વિશે. સ્ટેપ 1. અરજી કેવી રીતે કરવી. સૌ પ્રથમ ગૂગલમાં આઈકેડોટ સર્ચ કરો અને ઓફિશિયલ વેબસાઇટ ખોલો. પછી યોજનાઓ પર ક્લિક કરો. હવે તમારે જે યોજના માટે અરજી કરવી હોય તે પસંદ કરો. જો તમે પહેલાથી રજિસ્ટર છો તો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખો. જો રજિસ્ટર નથી તો નો સિલેક્ટ કરીને નવી અરજી કરો. કેપ્ચા ભરો અને આગળ વધો. આખી માહિતી સાચી રીતે ભરીને સબમિટ કરો. યાદ રાખજો, એકવાર અરજી થઈ ગયા પછી તેમાં ફેરફાર થઈ શકતો નથી. તાડપત્રી સહાય યોજના SC/ST ખેડૂત માટે ખરીદ કિંમતનો 75% અથવા ₹1,875 સુધી સહાય. સામાન્ય ખેડૂત માટે 50% અથવા ₹1,250 સુધી સહાય. પંપ સેટ સહાય 3 થી 3.5 HP પંપ 75% અથવા ₹7,700 સુધી. 5 HP પંપ 75% અથવા ₹12,000 સુધી. 7.5 થી 8 HP ₹13,700 સુધી. 10 HP સુધી ₹18,750 સુધી સહાય. ઇલેક્ટ્રિક મોટર સહાય 3 HP સુધી ₹8,600 સુધી. 5 HP સુધી ₹10,750 સુધી. 7.5 HP સુધી ₹12,800 સુધી સહાય. પાવર સ્પ્રે પંપ સહાય 8 થી 12 લીટર પંપ SC/ST માટે ₹3,900 બીજાને ₹2,500. 12 થી 16 લીટર SC/ST માટે ₹3,800 બીજાને ₹3,000. 16 લીટરથી વધુ SC/ST માટે ₹10,000 બીજાને ₹8,000. ઇમ્પોર્ટન્ટ નોટ: અરજી કર્યા પછી તમને એપ્લિકેશન નંબર મળશે. તેની મદદથી તમે સ્ટેટસ ચેક કરી શકો છો. સહાય સીધી તમારા ખાતામાં જમા થશે. આઉટરો: જો તમને આવી વધુ યોજનાઓની માહિતી જોઈએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો બીજા ખેડૂત મિત્રો સાથે જરૂર શેર કરો. ધન્યવાદ.